પ્રભુના વચનમાં આગળ જઈએ. ગયા રવિવારે જે બાબતો વિશે આપણે ચર્ચા કરેલી, એના ઉપર ફરી એકવાર થોડું મનન કરવા માંગીએ છીએ. ખાસ કરીને ગયા રવિવારે આપણે સત્ય માટે આપણે જોતા હતા કે સત્ય શું છે. સત્ય ઇન્ફોર્મેશન નથી, સત્ય પારખવું નથી, પણ સત્ય એ વ્યક્તિ છે અને વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત પોતે છે. સત્યને માટે આપણે 5 બાબતોનો વિચાર કરેલો. એ 5 બાબતોમાં પહેલી જે બાબત હતી એ હતી વિશ્વાસ. બીજી જે બાબત હતી તેમના વચનમાં રહેવું. ત્રીજી બાબત જે હતી ખરું શિષ્યપણું. ચોથી બાબત હતી કે ત્યારબાદ તમે સત્યને જાણો છો. અને 5મી જે બાબત હતી એ હતી કે સત્ય તમને મુક્ત કરશે. અને ત્યાર પછીની કલમની અંદર લખાયેલું હતું કે જે તમને મુક્ત કરે છે, એટલે કે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે મુક્ત થાવ છો. એટલે ત્યાંથી આપણને બાબત ખબર પડે છે કે જે સત્યની વાત થાય છે એ સત્ય માહિતી નથી, પણ વ્યક્તિ છે, અને વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત પોતે છે. આજે જે બાબતને આપણે જોવા માંગીએ છીએ તે એ છે કે જો તમે વિશ્વાસમાં રહો છો, એટલે કે તમે વિશ્વાસ કરો છો, જો તમે એના વચનમાં રહો છો, એટલે કે આજ્ઞા પાળો છો, જો તમે આ 2 બાબત કરો છો તો તમે ખરા શિષ્ય બનો છો. એટલે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. મુક્ત કઈ બાબતમાં થવાની જરૂર છે? મુક્ત કઈ બાબતમાં થવાની જરૂર છે, એ આજનો વિષય છે. અને આજે આપણે જોવા માંગીએ છીએ કે આપણે કઈ બાબતમાં મુક્ત થવા માંગીએ છીએ, કાં તો પ્રભુ ઈસુ તમને ને મને કઈ બાબતમાં મુક્ત કરે છે. એ મુક્તિ જે છે એ કઈ બાબત માટે તમારા ને મારા લાઈફની અંદર એવી કઈ વસ્તુ છે જેમાંથી તમારે મુક્તિ જોઈએ છે? શું આપણે પૃથ્વી ઉપર જે નિશાસા નાખીએ છીએ, કે આપણે પૃથ્વી ઉપર જે રીતે માંદગી, તકલીફ, મુશ્કેલીઓ, સંઘર્ષ, અન્યાય અને અપરાધો જે બાબતો થાય છે એનો જે સામનો કરે છે, એમાંથી આપણને મુક્તિ જોઈએ છે? કે વાસ્તવિક રીતે હજી બી કંઈક એવી બાબત છે કે જેને આપણે જોવાની જરૂર છે? હું 3 કલમો તરફ તમારું ધ્યાન દોરવા માંગીશ, અને 3 કલમ એ બાબત ઉપર તમને ને મને દોરી જાય છે. અને તે એ કહે છે કે કઈ રીતે પ્રભુનું વચન મારામાં વૃદ્ધિ પામતું નથી. કારણ કે આ બધા જ એ તબક્કાઓ છે, આ બધા જ એ અલગ અલગ પડાવો છે, કે એ અલગ અલગ પડાવોમાં થઈને આપણે એ વાસ્તવિક ચિત્રને આપણે જોઈ શકીએ છીએ. 5 બાબત એ મૂળભૂત બાબત હતી જેને આપણે જોઈ. એના કરતા જો પહેલો જે પ્રશ્ન હતો એ કે કેમ હું વાસ્તવિક રીતે સ્પિરિચ્યુઅલી આત્મિક રીતે વૃદ્ધિ પામતો નથી, એના 5 મુદ્દા જે આપણે જોઈ ગયા તે હતા. પણ સત્ય હજી વૃદ્ધિ પામતું કેમ નથી? સત્ય સાંભળીએ છે, એટલે કે ઈસુને આપણે સાંભળીએ છે, પણ કેમ વૃદ્ધિ પામતું નથી એ આપણે જોઈએ. 3 રેફરન્સને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એવી શું બાબત છે કે જે આપણને વૃદ્ધિ પામતા અટકાવે છે. એવી શું બાબત છે કે જેમાંથી તમારે ને મારે મુક્ત થવાની જરૂર છે? યોહાનની લખેલી સુવાર્તા એનો 16મો અધ્યાય અને તેની
16મો અધ્યાય ને તેની 12મી કલમ. અને અહીંયા યોહાન ની લખેલી સુવાર્તા એનો 16મો અધ્યાય ને 12મી કલમમાં પ્રભુ ઈસુ એમના શિષ્યોને આ પ્રમાણે કહે છે કે હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે. અહીંયા જોજો, ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે. યોહાનની લખેલી સુવાર્તા 16મો અધ્યાય ને તેની 12મી કલમ એમ કહે છે કે હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે. પણ બહુ મોટું પણ આવે છે. હમણાં તે તમે ઓકે સમજી શકતા નથી એવું નથી લખેલું, ખમી શકતા નથી. ખમી શકતા નથી નો મતલબ થાય યુ ડોન્ટ હેવ ધ કેપેસિટી. ક્ષમતા નથી તમારી પાસે, ક્ષમતા. અને આપણે આ બાબતને સમજવાની બહુ જરૂર છે કે સત્યને તમારા જીવનમાં લેવાને માટે ક્ષમતાની જરૂર પડે. તમને થશે કે આ કેવી રીતે બને? હજી બીજા 2 રેફરન્સને આપણે જોઈએ જેથી કરીને આપણને ખબર પડે. સત્યને તમારા જીવનમાં લેવા માટે ક્ષમતાની જરૂર પડે. ક્ષમતા, કેપેસિટી. 1 કોરિન્થી, 1 કોરિન્થિયન્સ એનો 3જો અધ્યાય, 1 કોરિન્થી એનો 3જો અધ્યાય અને તેની 1 અને 2 કલમ આ રીતે લખે છે. 1 કોરિન્થી એનો 3જો અધ્યાય, 1 કોરિન્થિયન્સ ચેપ્ટર 3 વર્સ 1-2 આ રીતે લખે છે, ભાઈઓ, જેમ આધ્યાત્મિકોની સાથે વાત કરું તેમ તમારી સાથે હું વાત કરી શક્યો નહીં, પણ જેમ સંસારિક સાથે, એટલે જેમ ખ્રિસ્તમાં બાળકોની સાથે તેમ મેં વાત કરી. મેં તમને દૂધથી પાડ્યા છે, અન્નથી નહીં, કેમ કે હજુ સુધી તમે સમર્થ નહોતા અને હમણાં પણ સમર્થ નથી. યોહાન એમ કહે છે તમે ખમી શકતા નથી, પાઉલ એમ કહે છે કે તમે સમર્થ નથી. સત્યને લેવાને માટે તમારી પાસે એ સમર્થ નથી, એ સામર્થ્ય તમારી પાસે નથી. યુ ડોન્ટ હેવ ધ કેપેસિટી. અને આ જ વસ્તુ હેબ્રુઓના પત્રમાં પણ આવી જ રીતે લખે છે. હેબ્રુઓનો પત્ર તેનો 5મો અધ્યાય તેની 12મી કલમથી હું વાંચું છું. હેબ્રુઓનો પત્ર તેનો 5મો અધ્યાય તેની 12મી કલમથી હું વાંચું છું. કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો દેવના વચનના મૂળ તત્વ શા છે એ કોઈ તમને ફરી શીખવે એવી અગત્ય છે. અને જેઓને દૂધની અગત્ય હોય ને ભારે ખોરાકની નહીં, એવા તમે થયા છો. 13મી કલમ, કેમ કે જે કોઈ દૂધ પીએ છે તે ન્યાયપણા સંબંધી બિન અનુભવી છે, કેમ કે તે બાળક જ છે. પણ જેઓ પુખ્ત ઉંમરના છે, એટલે જેઓની ઇન્દ્રિય ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સારું ભારે ખોરાક છે. અહીંયા પણ હેબ્રીઓનો લેખક આ જ રીતે કહે છે કે હજી તમે બાળક છો, હજી તમારી પાસે કેપેસિટીની ઉણપ છે. આ 3 કલમ એક વસ્તુ તરફ નિર્દેશ કરે છે
એક જ દિશા તરફ, એક જ બાબત તરફ નિર્દેશ કરે છે કે શું જોઈએ છે. આ ત્રણે ત્રણ જે જગ્યા પર ત્રણે ત્રણ કલમ જે કહે છે કે તમે ખમી શકતા નથી, તમારી પાસે સમર્થ નથી, હજી બી તમે બચ્ચા જ છો, તો એવું કેમ કહે છે? કારણ કે સત્યને તમારા જીવનમાં લેવાને માટે, કે સત્યને તમારી અંદર એ તક કરવાને માટે, કાં તો એને જગ્યા મળે, એના માટે એક બાબત બહુ જ જરૂરી છે, અને તે છે ચારિત્ર, કેરેક્ટર. કેરેક્ટર. અને જ્યાં સુધી તમારી પાસે ચારિત્ર નથી, કેરેક્ટર નથી, ત્યાં સુધી એ સત્યમાં તમે વૃદ્ધિ નહીં પામી શકો. ચારિત્ર બહુ જરૂરી છે. અને હવે આ બાબતને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ જે ચારિત્ર એટલે કેરેક્ટર કેમ આટલી બધી વસ્તુ, કાં તો આટલું બધું અહમ ભૂમિકા આપણા સ્પિરિચ્યુઅલ લાઈફમાં ભજવે છે. કોમ્પ્યુટરની ભાષાની અંદર વાત કરીએ, અને જો તમે જુઓ તો આ જે લોકો કીબોર્ડ ઉપર કામ કરે છે કે લેપટોપ પર કામ કરે છે, અને જે લોકો 1 2 3 ABCD અને જે એના પર ટાઈપ કરે છે, એ બધી જ વસ્તુને કેરેક્ટર કહેવાય. અને કેરેક્ટર એટલે કે A, B, C એ ભારતમાં હોવ, અમેરિકામાં હોવ, જાપાનમાં હોવ કે બીજી કોઈ જગ્યા પર, એ બદલાતા નથી. એનો મતલબ એવો થાય, કેરેક્ટર બદલાતું નથી. કેરેક્ટર જે રીતે બિલ્ડ કરવામાં આવે, જે રીતે બનાવવામાં આવે, જે રીતે નક્કી કરવામાં આવે, એ ફિક્સ રહે છે. અને તમારા ને મારા જીવનની અંદર એ કેરેક્ટર, એ ચારિત્ર, એ અંદરનો મનુષ્યત્વ એટલે કે આપણે જે અંદર છીએ એને સમજવું બહુ જરૂરી છે. કારણ કે આપણે અંદરથી ખંડિત થયેલા છે, અંદરથી ચારિત્રથી ખંડિત થયેલા છે, આપણે નૈતિક રીતે ખંડિત થયેલા છે, આપણી વિચારધારાઓ ખંડિત થયેલી છે. ખંડિત થવાનો મતલબ થાય અશુદ્ધ થવું, કરપ્ટ થવું. અને એ જ જે હૃદય જે છે, જ્યાંથી એનો મૂળ સ્ત્રોત ઉત્પન્ન થાય છે, એ જ ખંડિત છે. અને આ જ બધી બાબતોના લીધે એ ચારિત્ર યોગ્ય શેપમાં કે યોગ્ય સ્વરૂપમાં એનું ઘડતર થતું નથી. હવે શાના માટે આપણે લોકો ડિસાઇપલશીપમાં વધારે બિલીવ કરીએ છીએ, કાં તો એના પર કેમ આટલો બધો ફોકસ આપણે આપીએ છીએ? ડિસાઇપલશીપ, જો તમે જુઓ તો ઈસુ ખ્રિસ્ત એમના છેલ્લા ટાઈમની અંદર એ જે છેલ્લું કમિશન જેને આપણે કહીએ છે, ત્યાં એમ કે છે કે તમે સર્વ દેશના લોકો પાસે જાઓ અને તેમને ખ્રિસ્તી કરો. એવું નથી કીધું. શિષ્ય બનાવો એવું કીધું છે, ખ્રિસ્તી બનાવો નથી કીધું. કારણ કે ખ્રિસ્તી બનાવવું બહુ સરળ કામ છે, અને જે આજે બની રહેલું છે. બરોબર ને? ખ્રિસ્તી એ બહુ સરળ કામ છે, પણ સૌથી અઘરું કામ છે એ છે શિષ્ય બનાવવું. કારણ કે શિષ્ય ચપટી વગાડતા નથી બનતો. કારણ કે એ શિષ્ય
એટલે એક વ્યક્તિ ઉપર પુષ્કળ કામ કરવું પડે છે. અને જો તમે જુઓ ઈસુ ખ્રિસ્ત એમની સેવાની શરૂઆતમાં જ એમણે 12 જણને પસંદ કરે છે અને 12 જણ ઉપર એ કાર્ય શરૂ કરે છે. આ એવા વ્યક્તિઓ છે કે જેને ઈસુ ખ્રિસ્ત ખબર હતી આ મને પરસ્વાધીન કરવાનો છે, આ એ છે કે જે મને વેચી નાખવાનો છે, આ પેલા 2 જણ છે કે જેને મને ડાબી ને જમણી ગમની જગ્યા જોઈએ છે, આ બધાને ટ્રેન કરવાના છે. અને એ જે શિષ્ય છે એટલે શિષ્ય એટલે એવો વ્યક્તિ કે જેના ગુરુના ચરણ આગળ બેઠો હોય અને ગુરુ એમને કાયદેસર ખંખેરતા હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને એવું લાગે કે બહુ પ્રેમાળ હશે અને તમને એવું લાગે અહીંયા બેટા, એવું કે માર્કની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય અને તેની 17 થી લઈને 21મી કલમ સુધી ખંખેરા જ કરે છે. બરોબર એ લોકોને ટ્રેનિંગ આપે છે ને, બહુ સરસ. ઘણી વખત પેલું કેવું છે કે તમે જે લોકોના હૃદય બહુ નબળા હોય છે એ લોકો બહુ ધીમે રહીને વાંચે, એ લોકો કદાચ આવી રીતે સમજતા હોય કે ઈસુએ એ જાણીને તેઓને કહે છે કે તમારી પાસે રોટલી નથી એ માટે તમે સંવાદ કરો છો, હજી સુધી શું તમે નથી જાણતા ને નથી સમજતા? નહીં, અહીંયા તમને લાગે આવી રીતે વાત કરે નહીં. હા, હું પ્રયત્ન કરવા માંગુ છું અને તે આ છે. અને 17મી કલમમાં ઈસુ એ જાણીને તેઓને કહે છે કે તમારી પાસે રોટલી નથી એ માટે તમે કેમ સંવાદ કરો છો? હજી સુધી શું તમને નથી જાણતા ને નથી સમજતા? શું તમારા હૃદય કઠણ થયા છે? તમને આંખો છતાં શું તમે નથી દેખતા? કાનો છતાં શું તમે નથી સાંભળતા? શું યાદ નથી રાખતા? જ્યારે 5000 ને સારું 5 રોટલી મેં ભાંગી ત્યારે તમે કકડાઓની ભરેલી કેટલી ટોપલી ઉઠાવી? હવે શિષ્યનો વારો આવે છે, તેઓ તેને કહે છે 12. અને જ્યારે 4000 ને સારું તો કે 7, ત્યારે અમે કકડાની ભરેલી કેટલી ટોપલી ઉઠાવી? અને તેઓએ તેને કહ્યું 7. અને તેણે તેઓને કહ્યું શું તમે હજી નથી સમજતા? ચારિત્ર આવી રીતે બને છે બ્રધર સિસ્ટર, ચારિત્ર પંપાડીને નહીં બને. ચારિત્રનું નિર્માણ એક કઠણ અવસ્થામાં અને સંઘર્ષમાં જ તમારું થતું હોય છે. અને શાના માટે ડિસાઇપલ? કારણ કે તમારે આ જ ઈસુના ચરણ આગળ બેસવું પડે. એટલે પહેલી વસ્તુ, ફરીથી હું પેલા 5 મુદ્દાને યાદ કરાવવા માંગુ આની સાથે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે સત્ય એ ઈસુ કેમ છે. કારણ કે સત્ય એ વ્યક્તિ ઈસુ કેમ છે? કારણ કે સૌથી પહેલા હું વિશ્વાસ કરું છું કે મારું ચારિત્ર, મારો જે બનાવનાર છે, મારો જે સર્જનહાર છે એ પોતે પ્રભુ ઈસુ છે, મારા દેવ છે. એમના પર હું વિશ્વાસ કરું છું અને એ જ મારા જીવનમાં કેન્દ્ર સ્થાને છે. હું કેન્દ્ર સ્થાને નથી અને હું એ વિશ્વાસ કરું છું અને ત્યાં જાઉં છું અને એમના વચનમાં રહું છું. એનો મતલબ કે એનો
બોલ, દરેક બોલને હું ઝીલું છું. એ જે કહે છે એ હું કરું છું. અને ત્યારે જ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે તમે મારા ખરા શિષ્ય છો. જે મારી આજ્ઞા પાડે છે, જે હું કહું છું એવું જ કરે છે, એ મારા શિષ્ય બને છે. અને ત્યારે જ એ લોકો સત્ય જાણે છે. કારણ કે ઈસુ ખ્રિસ્ત તમારા ને મારા જીવનની અંદર એ દરેક અવસ્થામાં, દરેક સંજોગમાં, દરેક પરિસ્થિતિમાં તમને ને મને સુધારે છે. તમને ને મને હાંક મારે છે, તમને ને મને કરેક્ટ કરે છે, તમને ને મને એ એવી દિશામાં તમને લઈ જાય છે કે જ્યાં તમને સોડ પડે, ચાબુક મળે. કારણ કે બાઇબલ એને જ પ્રેમ કહે છે. કદાચ તમને ને એવું લાગે કે આ આદમ જે મારીને તમારી અંદર રહી એને એન્કરેજમેન્ટની જરૂર છે? નહીં. આ જે અંદરનો આદમ કે અંદરનું જે મનુષ્યત્વ જે છે એને ચાબુકની જરૂર છે. એને વધસ્તંભની જરૂર છે. એને મરવાની જરૂર છે. એન્કરેજમેન્ટની જરૂર નથી. એને સખત રીતે ટ્રીટ કરવાની જરૂર છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજું કોઈ ના કરી શકે. અને જો તમે એમ કહો છો કે હવે અમે સત્ય જાણીએ છીએ, તો સત્ય તમને મુક્ત કરશે. કેમ? કારણ કે સૌથી ખતરનાક બાબત જેણે તમારા ચારિત્રને, જેણે તમારા મનને, જેણે તમારા વિચારને, જેણે તમારા હૃદયને, જેણે તમારી લાગણીને કે બધાને કરપ્ટ કરેલું છે એ છે પાપ. અને જેમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ને મને મુક્ત કરવા માંગે છે તે છે પાપ. પ્રભુ ઈસુએ કોઈ જગ્યા પર એવી વસ્તુ તમને નથી કીધી કે હું તમને ગાડી બંગલાવાળા કરી દઈશ, હું તમને બધી જ સુવિધાઓ આપીશ જે પૃથ્વી ઉપર છે. એવું કોઈ જગ્યા પર પ્રોમિસ નવા કરારમાં નથી. કારણ કે નવા કરારમાં ખ્રિસ્તી શિષ્ય કે મંડળી એક બાબતને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ, અને તે છે પાપ અને તેની ગંભીરતા. કારણ કે એ જ પાપ મને મારા સર્જનહારથી વિકુટો પાડે છે. એ જ પાપ મારા પ્રભુને આકાશમાંથી નીચે ઉતારે છે. એ જ પાપ મારા મિત્રને, મારા વહાલાને વધસ્તંભ પર ચડાવે છે. એ જ પાપ કે જે મારા પર બહુ જ પ્રેમ કરે છે એને નર્કમાં જવા મજબૂર કરે છે. અને જો આપણે આ પાપને સહેજ પણ નજરઅંદાજ કરીએ કે આ પાપને આપણે ટોલરેટ કરીએ, તો બ્રધર તમે ને હું એ સત્યને નહીં જાણી શકીએ. કારણ કે સૌથી પહેલા તમને તમારી જરૂરિયાત ખબર હોવી બહુ જરૂરી છે. જો તમારી જરૂરિયાત તમને નથી ખબર કે તમને ઈસુ શાના માટે જોઈએ, તો પછી તમે ઈસુ પાસે એ માંગી નહીં શકો. જે બાબત તમને જોઈએ છે એ બાબત તમને ખબર હોવી જરૂરી છે. અને જો એ બાબત પાપ નથી, કાં તો પાપથી છુટકારો નથી, કાં તો ઉદ્ધાર નથી, તો પછી તમે પૃથ્વી પરની કચરો વસ્તુ માંગી રહેલા છો. અને જે બી કચરો છે, જે તમારું ચારિત્રનું નિર્માણ કરી શકતી નથી, એવી વસ્તુઓથી લઈને પૃથ્વી ઉપર તમે છોઈને આનંદ કરો. તમારા પરિવારને બતાવો આપણે કેટલા ખુશ છે. આપણા અનાજના જે કોઠારો છે ભરી પડેલા છે, આપણી પાસે બધી જ સુખ સુવિધાઓ છે. પૃથ્વી પરનો બધો જ કચરો મારી પાસે છે. અને તમે ભલે આનંદ કરો. બ્રધર ને સિસ્ટર, આપણે બહુ જ કેરફુલ રહેવાની જરૂર છે.
શું તમે ને હું આ ચારિત્રના નિર્માણ માટે જે પાપ જેનાથી એ ખંડિત થયેલું છે, કે આ જે પાપ જે આપણા લાઈફની અંદર આપણને જે રીતે પ્રભુ ઈસુથી દૂર કરે છે, એને આપણે હજી બી સિરિયસલી લઈએ છીએ કે ખાલી આપણે પ્રભુ ઈસુને એના માટે પ્રેમ કરીએ છીએ, કે એના માટે એમની પાસે જઈએ છીએ કે મને સુખ સુવિધા જોઈએ છે, માંદગીમાંથી સાજાપણું જોઈએ છે, પરિવારની અંદર શાંતિ જોઈએ છે, અમને કંઈક ને કંઈક જોઈએ છે. જે વાસ્તવિક બીમાર માણસ છે, જેને વાસ્તવિક બીમારીની કે વેદનાની જે ખબર છે, એ વ્યક્તિ એની માંદગીમાંથી છુટકારો માંગે. અને જે માણસ જાતની અંદર સૌથી મોટી માંદગી છે એ છે પાપ. એ કેન્સર નથી, એ કોમામાં સરી જતો માણસ નથી, લકવામાં બાકીની આખી જિંદગી ખાટલા પર પડેલો માણસ એટલી ખતરનાક વસ્તુ નથી જેટલી ખતરનાક પાપ છે. કારણ કે પાપ વ્યક્તિના ચારિત્રને, એની માનસિકતાને, એના હૃદયને, એના વિચારોને, સંબંધોને બધી જ રીતે ખંડિત કરી દે છે. એ ધીરે 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 તમારા જીવનની અંદર પગ પેસારો કરતો આવે છે. પણ આ પાપ પાસે બહુ જ ઊંડી બાબત છે, કે જ્યારે બી આવે છે કપટ સાથે લઈને આવે છે. કપટ એ તમને ને મને એવું જ બતાવવાનો પ્રયત્ન કરે છે કે શું તમે રાઈટ ચર્ચમાં છો? અને જો તમે એમ કહો છો કે યસ વી આર ઇન ધ રાઈટ ચર્ચ, અમે એક સાચી મંડળીમાં છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. પાપ તમારું કાંઈ બગાડી નહીં શકે. શું તમે સાચા સિદ્ધાંતો પાડો છો? તો હા, અમે સાચા સિદ્ધાંતો જોયા છે અને બિબ્લિકલ છે, તો તમને કોઈ ખોટા માર્ગ પર તમને નહીં લઈ જઈ શકે, તમને કોઈ છેતરી ના શકે. તમે છેતરાઈ જ રહેલા છો. ચર્ચની અંદર દાન આપવું, ચર્ચની વૃદ્ધિ માટે નાની મોટી સહાય કરવી, મદદ કરવી, આગળ આવવું, સમય આપવો, સંઘર્ષ કરવો, એ બધું તમે કરી જ રહેલા છો. બહુ ગજબનું છે. અને જો તમે આ વસ્તુને, આ કપટમાં જો તમે આવી જશો, જો શૈતાનની આ છેતરનારી કુયુક્તિઓમાં પોતાની જાતને સાંત્વના કે સંતોષ તમે જો પમાડશો, તો બ્રધર તમે રાઈટ જગ્યા પર બી રોંગ પર્સન છો. રાઈટ ચર્ચમાં, રાઈટ ડોક્ટ્રિયનમાં, રાઈટ પીપલ સાથે હોવા છતાં બી યુ આર સ્ટીલ રોંગ. કારણ કે જે તમને ને મને ખબર હોવી જોઈએ, ધેટ ઇઝ સિન, પાપ. કારણ કે પાપ બધી જ જગ્યા પર તમને ને મને છેતરે છે. આ એ જ વસ્તુ આપણા પહેલા આદિ માત પિતાને છેતરેલા અને ઈશ્વરથી છુપાવવા માટેની એમના હૃદયની અંદર કુયુક્તિઓ ભરેલી. કંઈક સારું કરીને એની પાછળ છુપાઈ જવું. શું આજે આપણે ચર્ચની કોઈ નાની મોટી એક્ટિવિટીઓ કરીને છુપાવવાનો પ્રયત્ન કરીએ છીએ? સંતોષ પામવાનો પ્રયત્ન કરીએ છીએ? આપણે આટલું તો કરીએ છીએ. સવારે વહેલા ઉઠીને જઈએ છીએ, ગીતોની પસંદગી, ટેકનિકલ કામો, આ તે બધું જ. શું તમે એની પાછળ છુપાવવાનો પ્રયત્ન કરો છો, જેવી રીતે આદમ ઝાડની પાછળ છુપાયેલો? બ્રધર ને સિસ્ટર, પાપને તમે આવી રીતે જો લેશો, તો તમે એ ચારિત્રની જે આપણને જરૂર છે એનું નિર્માણ તમારા ને મારા લાઈફની અંદર નહીં થાય. આ બહુ જ અગત્યની બાબત છે અને બહુ જ મોટી બાબત છે કે શું આજે બી હું મારા
જે લાઈફ છે, જે સ્પિરિચ્યુઅલ લાઈફ છે, કાં તો મારા જીવનની અંદર નાના નાના પાપો જે ઘર કરીને બેઠા છે એના વિશે હું સિરિયસ છું, કે હજી બી હું એન્કરેજમેન્ટ નામથી સંતોષ પામું છું. કારણ કે આપણે જો બે બાબતોની અંદર હંમેશા ડામાડોળ થતા હોઈએ છે. ડામાડોળ. અને કઈ બાબત? એન્કરેજમેન્ટ, કન્ડેમિનેશન, એન્કરેજમેન્ટ, કન્ડેમિનેશન. પણ વચ્ચેનો એક રસ્તો છે, એ છે સિદ્ધતાનો માર્ગ. સિદ્ધતાનો માર્ગ. યુ હેવ ટુ મૂવ ફોરવર્ડ. તમે એક જગ્યા પર આમ કરવાથી હોડી આગળ ચાલે ખરી? નહીં ચાલે. ઘડીકમાં તમે જો તો તમને કોઈ એન્કરેજ કરે તો એન્કરેજ થઈ જાઓ, અને એન્કરેજ ના કરે તો કન્ડેમ થઈ જાઓ. ફરીથી એન્કરેજ, કન્ડેમિનેશન, એન્કરેજ, કન્ડેમિનેશન, એન્કરેજ, કન્ડેમિનેશન. તો સમુદ્રમાં એક જ જગ્યા પર છો. પરફેક્શન તરફ આગળ કેવી રીતે વધશો? સિદ્ધતાનો માર્ગ કેવી રીતે તમને મળશે, બ્રધર ને સિસ્ટર? જરૂર છે એની. ચર્ચ ખાલી આટલું જ કહીને નહીં બેસી શકે. તમે એન્કરેજમેન્ટ પામો, તમે કન્ડેમ ના કરો, એટલું સંતોષ નહીં પામી શકે. વી હેવ ટુ મૂવ ફોરવર્ડ. આપણે આગળ જવાની જરૂર છે. અને હેબ્રીનો લેખક જ કહે છે, આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ. આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ. અને જો એક ચર્ચ પાસે આ બાબત નથી, સંપૂર્ણતા સુધી આગળ વધવાની, તો એ ચર્ચ સમુદ્રની અંદર ડામાડોળ થતું ચર્ચ છે, જ્યાં ખાલી એ લોકો બે જ બાબતને બેલેન્સ કરે છે. એન્કરેજમેન્ટ, કન્ડેમિનેશન, એન્કરેજમેન્ટ, કન્ડેમિનેશન, એન્કરેજમેન્ટ. પરફેક્શન. વી શુડ મૂવ. આગળ જવાની જરૂર છે. આ બહુ જ જરૂર છે. હેબ્રીઓનો લેખક આ જ રીતે કહે છે. અત્યારે તો તમારે કંઈક બની જવું જોઈતું હતું. હજી તો તમે બેબી જ છો, દૂધ જ પીવો છો, સમજતા જ નથી, ખબર જ નથી પડતી તમને. શું ખબર નથી પડતી? પાપ જે તમારા જીવનની અંદર તમને છેતરી રહેલું છે, તમને ખબર જ નથી પડતી. હું એક વાસ્તવિક ઘટના તમારી આગળ લાવીને આ વચન અહીંયા પૂરું કરીશ. 2 કે 3 દિવસ કદાચ થયા હશે, નહીં તો 1 દિવસ થયો છે. હું જ્યારે મારી મીટિંગમાં અને મારા સાહેબ અને મારા બોસ અને બીજા જે લોકો હતા એમની સાથે મીટિંગમાં હતો, અને જે રીતે મને કામગીરી સોંપવામાં આવેલી, અને કામગીરી સોંપવામાં આવી ત્યારે જે રીતે હું ફરીથી રીઅસેસમેન્ટ, એટલે કે ફરીથી જે એમ્પ્લોય જે લોકોને લીધેલા છે એમની સાથે ફરી મીટિંગ કરીને એમના કામ વિશે, એમની યોગ્યતા વિશે, એમની લાયકાત વિશે, તદુપરાંત એમને કંઈક ટિપ્પણી આપવાની હોય એના વિશે મારે બેસવાનું હતું. અને હું ટીમ સાથે બેઠો. ઘણા બધા મારા સાઈડથી જે ઇનપુટ આપવાના હતા, જે કંઈ મારે એમને કહેવાનું હતું, સલાહ સૂચન આપવાના હતા, એ બધાને જ સાહેબને મારે રજૂઆત કરવાની હતી, બીજા લોકોને. તો આવી બધી બાબતોને કરી લીધા પછી મારા હૃદયમાં એક અંદર મુસ્કુરાહટ હતી. મારા હૃદયમાં એક અંદર મુસ્કુરાહટ હતી, અભિમાનની. અને જ્યારે આખો દિવસ જ્યારે મેં આમ કામ કર્યું ત્યારે મને એમ થયું કે જોયું જોયું. પણ જ્યારે સ્ટેશન પર આવ્યો ત્યારે પ્રભુના આત્માએ વાત કર્યું, બસ આજ. મેં પ્રભુ પાસે માફી માંગી. મને નથી જોઈતું આવું. એવું શું મારું છે કે જેના કારણે હું અભિમાન કરું? કારણ કે સવારે જ્યારે શરૂઆત કરું છું ત્યારે પ્રભુ પાસે એ બુદ્ધિ, જ્ઞાન, ડાપણ, બોલવાની શક્તિ, સામર્થ્ય બધું માંગુ છું. અને જ્યારે બધું કામ એના હિસાબે થઈ જાય પછી એનો ક્રેડિટ લેવા માટે અંદરથી હું ઝંખના કરું છું, હમણાં કોઈ બોલશે, હમણાં 2 વખાણ કરશે મારા.
હમણાં કોઈક શાબાશી આપશે, રોબોટ માનવું પડે, રોબોટ કેવું પડે. છે આપણી પાસે આવી અભિલાષા કે હમણાં કંઈક કરી અને કોઈક શાબાશી આપે, પીઠ થપથપાવે? અને પાપ છે પણ શોધીએ છે. આપણે છુટકારો પામવાની જરૂર છે. બ્રધર ને સિસ્ટર, આવા બહુ બધા ચહેરા છે તમારા અને મારા લાઈફની અંદર કે જેને પાપે, જેને તમે જો કદાચ એવું કહેતા હશો કે આ તો નેચરલ મેન છે, કુદરતી છે, તો આ કુદરતી જ વધસ્તંભનો દુશ્મન છે. કુદરતી સ્વભાવ જ ઈસુનો વિરોધી છે. કારણ કે કુદરતી સ્વભાવ, નેચરલ મેન, એ આધ્યાત્મિક વાતોને સમજી શકતું નથી, એ ઈસુને સમજી શકતું નથી. એને જે યોગ્ય લાગે છે, સાચું લાગે છે, એવું કરતો જાય છે. અને બ્રધર ને સિસ્ટર, આ જે નેચરલ મેન છે, કુદરતી માણસ છે, એની જગ્યા એક જ છે, વધસ્તંભ. વધસ્તંભ વગર તમે સ્પિરિચ્યુઅલ નહીં બની શકો. જેટલું જેટલું પકડાય એટલું એટલું બધું જ વધસ્તંભ પર તમારે ને મારે મારી નાખવું પડે અને ખ્રિસ્તની આધીનતામાં આપણે આવવું પડે. ઈસુના ચરણમાં બેસવું પડે. ખરા શિષ્ય તરીકે આપણે એમની સાથે એમને સાંભળવું પડે અને એ મને ઉઘાડા પાડતા જાય. શું તમે સવારે ઉઠો અને જ્યારે નોકરી પર જાઓ, અભ્યાસ માટે જાઓ, કોઈ બી કાર્ય કરો, ત્યારે ઉઠીને એમ કહો છો કે પ્રભુ આજે મને એક્સપોઝ કરજો, મને ઉઘાડા પાડજો, મને ખુલ્લી કરી દેજો, મારા પાપ, મારી અંદર જે કંઈ નબળાઈના ફોર્મમાં હું આજે એને ગણતો હોઉં કે આ તો નબળાઈ છે, પણ એ તો પાપ છે. નાના નાના સાપોલિયા જે તમારી અંદર ઘર કરીને બેઠા છે, શેતાન જે ઈંડા મૂકી ગયો, એમાંથી સાપોલિયા આવી ગયા, ના ના ના, હમણાં તો નથી કટતા, પણ જીવનમાં આમ તેમ હરે છે, ફરે છે, જે તમને વાલા લાગે છે. દરેક વસ્તુ, નાની વસ્તુ તમને વાલી લાગે, નાનલું કુરકુરિયું હોય, બિલાડીનું બચ્ચું હોય, સાપનું બચ્ચું હોય, નાનું પાપ હોય, વાલું જ લાગે. જે દિવસે મોટું થશે એ દિવસે તમને ડંખ મારી જશે. બ્રધર અને સિસ્ટર, આપણે સમજવાની જરૂર છે, સત્ય તમને મુક્ત કરશે. ડિસાઇપલશીપ બહુ જરૂરી છે. જો ચર્ચમાં ડિસાઇપલશીપ નથી તો એ ચર્ચ આ તો પાખંડ કરે છે. જો ચર્ચમાં ડિસાઇપલશીપ નથી તો એ ચર્ચ પાખંડી ચર્ચ છે. ડિસાઇપલશીપ હોવું જરૂરી છે, કારણ કે ઈસુનો આદેશ છે. શિષ્ય, કારણ કે શિષ્યને જ બાંધે છે, એ શિષ્યને જ બાંધે છે, અને ચર્ચ શિષ્યથી જ બંધાતું હોય.